નમસ્કાર. તો મિત્રો, તારીખ 7 જુલાઈ 2025ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 110 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1100 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,10,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં એકંદરે બજારમાં સ્થિરતાનો માહોલ રહ્યો હતો અને કોઈ પણ પ્રકારની વધઘટ આજે પ્રતિ 1 કિલોના ભાવમાં જોવા મળી નહોતી. તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,064 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 72,512 રૂપિયા, 10 ગ્રામ સોનું 90,640 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,06,400 રૂપિયા સુધી રહ્યો હતો. તો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ સામાન્ય એવો 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 9,880 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 79,096 રૂપિયા, 10 ગ્રામ સોનું 98,800 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,88,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર બજારમાં 200 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,416 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 59,328 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,160 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,41,600 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ બજારમાં 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો. તો એકંદરે બજારની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, ખાસ કરીને અત્યારે સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બજારનું વલણ છે તે એકંદરે આમ જોવા જઈએ તો સ્થિર જોવા મળ્યું છે, કારણ કે મુખ્યત્વે અત્યારે જે યુદ્ધની સ્થિતિ છે તેમાં પણ આંશિક રીતે સુધારો આવ્યો છે. બંને દેશો પર જે પ્રહારો સતત થઈ રહ્યા છે તેમાં એક પ્રકારે આંશિક રીતે ઘટાડો થયો છે, જેને પરિણામે એક પ્રકારે સ્થિરતાનો માહોલ વચ્ચે આગામી દિવાળીએ સોનાની બજાર કેવી રહી શકે છે, વૈશ્વિક પરિબળો શું કહી રહ્યા છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈએ. તો મિત્રો, ખાસ કરીને જો યુદ્ધની સ્થિતિ છે તે સંપૂર્ણપણે બંધ થઈ જાય તો આ હિસાબે સોનાની બજાર છે તે ફરીથી ઘટી અને 90,000 થી 92,000 રૂપિયા સુધીની સપાટી પર ફરી એકવાર દિવાળી સુધીના સમયગાળામાં પણ આવવાની શક્યતાઓ દેખાઈ છે. પરંતુ યુદ્ધની સ્થિતિ બંધ ના થાય, અમેરિકા સતત જે રેસિપ્રોકલ ટેરિફ રેટ લગાડી રહ્યો છે અન્ય દેશો ઉપર, તે સતત વધારો કરતો રહે તો આ સંજોગોમાં બજાર છે તેમાં જોરદાર ઉછાળો પણ આવી શકે છે અને અત્યારના જે લેવલ છે બજાર ત્યાંથી લગભગ 8 થી 10,000 રૂપિયા જો આ પ્રકારની સ્થિતિ રહે તો વધી પણ શકે છે. 8 થી 10,000 રૂપિયા અત્યારના લેવલથી બજારમાં. તો આ પ્રકારની સ્થિતિ દિવાળી સુધીમાં જોવા મળી શકે છે આ તમામ પરિબળોને આધીન. અને ડોલર સામે આજે રૂપિયો છે 85 રૂપિયા 50 પૈસા નજીક જોવા મળી રહ્યો છે.